નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. તો મનોવિજ્ઞાનના લેક્ચરમાં આપણે કાલે મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓની ચર્ચા કરી હતી. 4 વ્યાખ્યાઓ તમને વાંચવાનું પાકું કરવાનું પણ મેં જણાવ્યું હતું કે નોટબુક્સની અંદર લખી લેજો, એને વાંચી લેજો અને થોડોક સ્વવિચાર કરી અને એને સમજવાનો પ્રયત્ન કરજો, એટલે તમને સરળતાથી એ વ્યાખ્યાઓ આવડી જશે. વ્યાખ્યાઓની અંદર મુખ્યત્વે માનવ અને પ્રાણીઓના વર્તનની વાત કરેલી છે. મુખ્યત્વે 4 મુદ્દાઓ એના: માનસિક પ્રક્રિયા, અનુભવ, વર્તન અને વિજ્ઞાન. આ 4 શબ્દો ઉપર વ્યાખ્યાઓ કામ કરતી હતી, બરાબર. એમાં સૌપ્રથમ પહેલું માનસિક પ્રક્રિયા, બીજું છે અનુભવો, ત્રીજું છે વર્તન અને ચોથું છે વિજ્ઞાન. આ 4 મુદ્દાઓ વ્યાખ્યામાંથી ફલિત થયા, એની આપણે કાલે ચર્ચા કરી. હવે આજે એ 4 મુદ્દાઓને વિસ્તૃત સમજવાનો પ્રયત્ન કરીશું, બરાબર. તો એની અંદર સૌપ્રથમ પહેલો મુદ્દો છે માનસિક પ્રક્રિયા. માનસિક પ્રક્રિયા એટલે શું? માનસિક પ્રક્રિયાનો સામાન્ય અર્થ થાય કે સજીવના મન દ્વારા થતી એક પ્રકારની આંતરિક પ્રક્રિયા. હા, એ આપણા માનસની અંદર, આપણા મગજની અંદર થાય. માનસિક પ્રક્રિયાને કોઈ સ્વરૂપ હોતું નથી, બરાબર છે. એ મનની અંદર માનસિક પ્રક્રિયા છે, મનની અંદર થતી પ્રતિક્રિયા છે, જે આંતરિક બાબત છે. જેનું કોઈ સ્વરૂપ હોતું નથી. હવે આ પ્રક્રિયા છે ને મનની અંદર થતી પ્રક્રિયા છે. આનું કોઈ સ્વરૂપ હોતું નથી, આપણે એને જોઈ શકતા નથી, બરાબર. હા, એ બાહ્ય વાતાવરણના ઉદ્દીપકો, ટૂંકમાં આપણે આ નજર કરીએ જ્યાં જોઈએ ત્યાં આપણને વૃક્ષો છે, મકાનો છે, માણસો છે, પ્રાણીઓ છે, આ વસ્તુઓ છે, આવું બધું દેખાય. આ જોઈએ એટલે આપણા મનની અંદર વિચાર આવે, બરાબર. અને આ માનસિક પ્રક્રિયા છે ને એ 2 અવસ્થાની અંદર થાય: જાગ્રત અને અર્ધ જાગ્રત અવસ્થા. જો જાગ્રત અવસ્થામાં, અત્યારે દાખલા તરીકે આપણે જાગ્રત અવસ્થામાં છીએ તો જે વસ્તુ જોઈ વિચારીએ એ મનની અંદર ઘૂમ્યા કરે, ક્રિયા પ્રતિક્રિયાઓ થયા કરે, બરાબર. હા, વૃક્ષ જોઈ તો આપણને એના વિચારો આવે, પક્ષી જોઈ તો એના વિચારો આવે, બરાબર. હા, પંખા સામું જોઈ તો પંખો ફરે એનો વિચાર આવે મનની અંદર. મન જેવું જોવે, આંખો જેવું જોવે ઉદ્દીપકને, એવું મન વિચારવાનું શરૂ કરી દે, એને માનસિક પ્રક્રિયા કહેવાય, બરાબર. એ અર્ધ જાગ્રત અવસ્થામાં થાય. તમે નિંદ્રાધીન અવસ્થામાં હો ત્યારે પણ માનસિક પ્રક્રિયાઓ ચાલુ જ હોય. જેમ કે રાત્રિના સમયે આપણે ઊંઘમાં હોઈએ અને સ્વપ્ન જોવું, આ એક માનસિક પ્રક્રિયાનો ભાગ છે. હા, માણસ મૃત અવસ્થામાં હોય ત્યારે માનસિક પ્રક્રિયાઓ બંધ થઈ જતી હોય, બરાબર. મોબાઈલ છે એને તમે ચાલુ કરો, એપ્લિકેશનો ખોલો એટલે બધી એપ્લિકેશનો રન થતી હોય, બરાબર. જ્યાં સુધી ઇન્ટરનેટ ચાલુ હોય એટલે એની અંદર એ પ્રક્રિયા ચાલુ જ હોય. ભલે પછી તમે એને યુઝ કરો ન કરો, પણ એપ્લિકેશનો ડેસ્કટોપ ઉપર અવેલેબલ હોય એટલે એનું રનિંગ ચાલુ જ હોય, બરાબર. તો એ જ રીતે આપણું મન છે ને એ આપણે સૂતા હોય, બેઠા હોય કે જમતા હોય કે
XYZ કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય એ પ્રક્રિયા નિરંતર ચાલતી જ હોય છે. વિચાર છે ને એ ક્યારેય પૂર્ણ થતો નથી. વિચારવાની પ્રક્રિયા એ માનવીની અદ્વિતીય પ્રક્રિયા છે. એ સતત નિરંતર ચાલતી જ રહેતી હોય છે. નિદ્રા અવસ્થામાં હોય, જાગ્રત અવસ્થામાં હોય, કોઈ પણ અવસ્થાની અંદર હોય, વિચારવાની મનની પ્રક્રિયા છે એ આખી માનસિક પ્રક્રિયા છે. બરાબર. તો માનવ મનનું શરીરને કોઈ સ્થાન કે સ્વરૂપ નથી. માનવ મન વાતાવરણ સાથેના અનુભવોની આંતરક્રિયાથી હિલચાલ ઉદ્ભવતી માનસિક પ્રક્રિયાનું પરિણામ છે. માનસિક પ્રક્રિયા મનની જાગ્રત કે અજાગ્રત અવસ્થામાં પણ ચાલતી હોય છે. જાગ્રત કે અજાગ્રત, અર્ધજાગ્રત કે અજાગ્રત અવસ્થામાં પણ ચાલતી જ રહે છે. માણસ જીવિત હોય એટલે માનસિક એનું મન ચાલતું હોય. હા, મૃત માણસ હોય તો મન ન ચાલે. આગળ આપણે ચેપ્ટર શરૂ કર્યું ત્યારે મેં તમને વાત કરી કે દરેક મનુષ્યના મસ્તિષ્કની અંદર બે મગજ આપેલા હોય છે, અગ્ર અને પશ્વ, નાનું મગજ અને મોટું મગજ. બરાબર. આ સતત ક્રિયાશીલ હોય છે, સતત કાર્યાન્વિત હોય છે. તમે નિરાશ શાંતિથી બેઠા હોય તો તમારું મન તો ચાલુ જ હોય, વિચારતું જ હોય, કાંઈક ને કાંઈક તો વિચારતું જ હોય. બરાબર. જે પછી ચક્રો ચડી જાય મનની અંદર એમાં વિચારો હાલે. જો ભણવાનું વિચારતું હોય, જો ક્લાસરૂમની અંદર આપણે ભણવા બેઠા હોય તો શિક્ષક તમને વિષય વસ્તુ સમજાવતા હોય, પાઠ્યપુસ્તક ખુલ્લું હોય, તમારું ધ્યાન પણ એમાં હોય, પણ વિચાર બીજે હાલતો હોય, મન તમારું બીજે હાલતું હોય. આજે આપણે એટલે જ તમને વારંવાર કહેવામાં આવે તમે એકાગ્રતા રાખો. એકાગ્રતા એટલે શું? કે તમારી માનસિક પ્રક્રિયાને જે તે પ્રવૃત્તિની અંદર જોડો. ભણો છો તો ભણવામાં જોડો, ટીવી જોવો તો ટીવી જોવામાં જોડો. બરાબર. તમે કોઈ કામ કરો છો, રસોઈ બનાવો છો તો એની અંદર તમારું માનસિક પ્રક્રિયાને જોડો. એમાં પૂરેપૂરું મન લગાવો એટલે વસ્તુ યાદ રહી જાય. બરાબર. હા, તમે એક વાત સાંભળી છે કે સ્વામી વિવેકાનંદ છે એ મનથી એટલા બધા તેજ હતા, માનસિક પ્રક્રિયાથી એટલા બધા તેજ હતા કે કોઈ પણ પેજને વાંચી અને તે ફાડી નાખતા. આપણને નવાઈ લાગે કે એક પેજ આપણે વાંચી આપણને યાદ રહી જાય કંઈ 1 મિનિટમાં? એ નથી રહેતું યાદ. નથી આપણને રહેતું એની પાછળનું કારણ એ છે કે આપણી માનસિક પ્રક્રિયા છે ને દ્વિચલ ઉપર કામ કરે. આપણે અહીં બેઠા છીએ ભણવાને વિચાર ઘરના કરતા હોઈએ, બેનપણીના વિચાર કરતા હોય, ભાઈ બહેનના વિચાર કરતા હોઈએ, મામા માસી સગાના વિચાર કરતા હોય. એટલે આપણને જે ભણ્યા હોય યાદ રહેતું નથી. પણ એમાં તમે પૂરેપૂરું માનસિક શ્રમ કરો, માનસિક પ્રક્રિયા કરો જે તે વિષયમાં, આપોઆપ તમને બધું યાદ રહી જશે. બરાબર. ઓટોમેટિક તમારી યાદશક્તિ બનશે. એકાગ્રતા, ચિત્તથી બેસો, વિચારો તમે, એટલે આપોઆપ તમને તમારા મનને ક્રિયાશીલ કરો જે તે પ્રવૃત્તિની અંદર. બે ધ્યાન કે વિચલિત અવસ્થામાં કોઈ દિવસ કોઈ પ્રવૃત્તિ થતી નથી. તમારું આપણે એમ કહીએ કે મને યાદ રહેતું નથી. યાદ ક્યાંથી રહે? આપણું મન છે એ ચંચળ છે, વાતોમાં, બીજી પ્રવૃત્તિઓમાં એના વિચારો બધા કર્યા કરે, એટલે આપણને ભણવાનું યાદ રહેતું નથી. બધી જ પ્રવૃત્તિઓને છોડીને તમે તમારા મનને એક જ જગ્યાએ ક્રિયાશીલ બનાવો. બરાબર. એક જ જગ્યાની પ્રક્રિયાને મહત્ત્વ આપો એટલે તમને આપોઆપ ભણવાનું બધું જ યાદ રહી જાય. હા, તમે જુઓ આપણે પિક્ચર જોતા હોય, 3 કલાકનું પિક્ચર હોય, પૂરું થાય પછી આપણે આખું પિક્ચર આપણને યાદ હોય. કોઈ આપણને પૂછે તો આપણે આખું એને ચિત્ર સહ એની ઘટનાઓ સહ આપણે એને રજૂ કરી દઈએ, વર્ણન કરી દઈએ. શા માટે? કારણ કે જ્યારે પિક્ચર જોયું છે ને ત્યારે આપણે પૂરી એકાગ્રતાથી જોયું છે, પૂરા મનથી પૂરા લગનથી એને જોયું છે. એટલે આપણા મગજની અંદર એનું ચિત્ર આખું 3 કલાકનું બેસી ગયું, આપણને યાદ રહી ગયું. તો પુસ્તક અડધા કલાકના લેક્ચરની અંદર 4 મુદ્દા શિક્ષક ભણાવે તો એ કેમ યાદ ન રહે? કારણ કે ત્યારે આપણું મન ત્યાં હોતું નથી, ભટકતું હોય છે મન, માનસિક પ્રક્રિયાઓ અસ્તવ્યસ્ત હોય છે. બરાબર છે. એટલે આપણને એ યાદ રહેતું નથી. ત્યાર પછી બીજો ક્રમ છે અનુભવ. અનુભવ એટલે શું? અનુભવ છે એ વ્યક્તિગત બાબત છે. વ્યક્તિ પોતાના અનુભવને જ્યાં સુધી રજૂ ન કરે ત્યાં સુધી આપણે જાણી શકતા નથી. હા, દરેકને
દરેક માણસને જુદા જુદા અનુભવ થતા હોય છે. અનુભવ એટલે શું કે તમારી પોતાની માનસિક પ્રક્રિયાઓથી ઉદ્દીપક સાથે પ્રતિક્રિયા કરવાથી જે તમને ફીલ થાય, જે અહેસાસ થાય એ અનુભવ, જે વર્તન થાય તમારું એને અનુભવ કહેવાય. બરાબર. દાખલા તરીકે ક્લાસરૂમની અંદર બેઠેલા બધા વિદ્યાર્થીઓ છે, કયા વિદ્યાર્થીને શું અનુભવ થાય આપણને ખબર ન પડે. હું તમને એમ પૂછું, તમને મુદ્દો સમજાઈ ગયો એટલે તમે બધા એમ જ કહો હા સમજાઈ ગયો, એટલે મારે તો એ જ સમજી લો ને કે બધાને આવડી ગયું. પણ અનુભવ ક્યારે થાય? હું કોઈ એક વિદ્યાર્થીને ઊભા કરીને એમ પૂછું કે આ મુદ્દામાં મેં શું સમજાવ્યું, આ મુદ્દો શું કહેવા માગે છે, કયો જઈ તમે સમજાવો જઈ. એ વિદ્યાર્થી જો વ્યવસ્થિત રીતે એ મુદ્દો મેં જે રીતે સમજાવ્યો છે એ જ રીતે ફરી પાછો સમજાવે, અભિવ્યક્ત કરે, તો મને એવો અનુભવ થાય કે એ વ્યક્તિને સચોટ રીતે સમજાઈ ગયું છે, એને મેં જે ભણાવ્યું છે એનો સારો અનુભવ થયો છે. પણ જો એ વ્યક્તિ રજૂ ન કરી શકે, બરાબર, તો એને શૈક્ષણિક પ્રવૃત્તિનો અનુભવ થયો નથી. એ વ્યક્તિ બેધ્યાન છે, એની માનસિક પ્રક્રિયાઓ જુદી જગ્યાએ જોડાયેલી છે. બરાબર. એટલે વ્યક્તિને સમજાયું નથી. પછી આપણે 4-5 વ્યક્તિઓ જંગલમાં જઈ જુદા જુદા દ્રશ્યો, બિહામણા જોઈએ, આનંદદાયક પ્રાકૃતિક સૌંદર્યના દ્રશ્યો જોઈએ, એટલે આપણે એકબીજાને પૂછીએ ભાઈ આમાંથી તમને કેવો અનુભવ થયો? તો વ્યક્તિ આપણને કહે મને તો એકદમ નેચરલી સ્વર્ગમાં ફરતો એવો અનુભવ થયો. તો ઘણા એમ કે ઓહ આમાં કાંઈ, મને તો એવો આમાં બધે ઝાડ ને ગીચ જાડી ઝાખરા ને આવું બધું છે, પ્રાણીઓનો કલબલાટ ને પક્ષીઓનો નાન તેન, કોઈને એવો અનુભવ થાય. જેની જેવી પસંદગી, જેની જેવી દ્રષ્ટિ, એને અનુરૂપ એનો અનુભવ થાય. બરાબર. હા, દરેક પ્રવૃત્તિઓ હોય એના અનુભવો જુદા જુદા વ્યક્તિગત રીતે પોતાના માઇન્ડને અનુરૂપ થાય. બરાબર. ઘણા હકારાત્મક અનુભવ કરતા હોય તો ઘણા નકારાત્મક અનુભવ કરતા હોય. મનોવિજ્ઞાન 2 બાબત આપે છે. માણસનું મગજ છે એ 2 દિશામાં વિચારે છે, હકારાત્મક અને નકારાત્મક. હું અહીંયા ભણાવું છું, વિદ્યાર્થીઓની સામે જોઉં છું, વિદ્યાર્થીની સામે પ્રતિભાવો આપું છું. બરાબર. તો ઘણા વિદ્યાર્થીઓ છે એ સારો અનુભવ કરતા હોય કે આપણા સામે જો એને સર આપણને સમજાવે છે, આપણને એમ કહે છે, આપણને આવા બધા હાવભાવથી શીખવે છે, તો પોઝિટિવ અનુભવ કરતા હોય છે. તો ઘણા વિદ્યાર્થીઓ નેગેટિવ અનુભવ કરતા હોય છે. ખ્યાલ આવ્યો તમને? અને અનુભવ કહેવાય. અને એ સ્વપ્રક્રિયા છે અનુભવની, અને એ છે એ જાગ્રત અવસ્થામાં. મનોવિજ્ઞાન એમ કહે છે કે અનુભવ જાગ્રત અવસ્થામાં જ થાય છે. હા, કોઈ સૂતું હોય ત્યારે અનુભવ ન થાય. હા, અર્ધ જાગ્રત અવસ્થાની અંદર કોઈ સ્વપ્ન એવું આવ્યું હોય, બિહામણું કે સારું સ્વપ્ન આવ્યું હોય તો એનો અનુભવ થાય, એ સ્વાભાવિક છે, પણ એ અસ્પષ્ટ હોય છે. જાગ્રત અવસ્થામાં જે અનુભવ થાય ને એ સ્પષ્ટ હોય છે. એને તમે રજૂ કરી શકો, એને વર્ણન કરી શકો, કોઈને સમજાવી શકો, એને ફીલ કરી શકો તમારી જાતે. બરાબર. એ જાગ્રત અવસ્થા છે. એટલે મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે મોટાભાગના જે અનુભવો છે એ જાગ્રત અવસ્થાના થતા હોય છે. બરાબર. અને જાગ્રત અવસ્થાથી જ મનુષ્ય છે એ ક્રિયા પ્રક્રિયાઓ કરતો હોય છે. બરાબર. ત્યાર પછી છે વર્તન. એટલે શું? માનવી વિવિધ ઉદ્દીપકો સાથે જે પ્રતિક્રિયા આપે તેને વર્તન કહે છે. જે બાહ્ય સ્વરૂપે હોય છે. વર્તન એટલે અંગ્રેજીમાં આપણે એને બિહેવિયર કહીએ. બરાબર. આપણી કાઠિયાવાડી ભાષામાં એને લક્ષણ કહીએ. માણસ, પ્રાણી દરેક પોતે પોતપોતાની રીતે વર્તન કરતો હોય છે.
કોઈ સારું વર્તન કરે, કોઈ ખરાબ વર્તન કરે. વર્તન એ બે પ્રકારના હોય છે, બરાબર. ઘણી વખત સંગીત વાગતું હોય સરસ મજાનું, આપણને મનથી ગમી જતું હોય, તો આપણે આગળ નાચવા માંડીએ, બરાબર. હા, એને અનુરૂપ વર્તન કરીએ. કોઈ એવી પ્રવૃત્તિ હોય કે જેની અંદર આપણે, એટલે સુખદ કે દુઃખદ કોઈ પણ પ્રવૃત્તિ હોય, XYZ, બરાબર, એ જોઈને એને અનુરૂપ આપણે વર્તન કરવાનું હોય છે. વ્યક્તિ દરેક જુદી જુદી રીતે વર્તન કરે. હા, વર્તનની પ્રક્રિયા મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે અને માનસિક અને અનુભવોને આધીન પ્રક્રિયા છે, બરાબર. વર્તન વ્યવહાર, જેમ કે જો સજીવો પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહી જે પ્રતિક્રિયા આપે તેને વર્તન કહેવાય. વર્તન સરળ અને જટિલ એમ બે પ્રકારનું હોય. હા, જો અહીંયા વિજ્ઞાન શું કહે છે કે વર્તન છે સરળ અને જટિલ બે પ્રકારનું છે. સરળ અને જટિલ. સરળ એટલે સિમ્પલ અને સોબર વર્તન વ્યવહાર. આપણો રોડ રસ્તે ચાલ્યા જતા હોય, વાતચીત કરતા હોય, બેઠા હોય, આ છે તે છે, એ બધું સરળ વર્તન કહેવાય. જટિલ વર્તન કેવું હોય કે અમુક પ્રકારની એવી ક્રિયા પ્રક્રિયાઓ હોય કે જે બધા ન કરી શકતા હોય. અમુક પ્રકારનો વ્યવહાર છે એ બધા ન કરી શકતા હોય, બહુ જૂથ લોકો જે કરી શકતા હોય, તો એ જટિલ પ્રક્રિયા કહેવાય, જટિલ વર્તન કહેવાય, બરાબર. અમુક પ્રકારની જે શારીરિક માનસિક પ્રવૃત્તિઓ છે, બરાબર, આ જે શારીરિક માનસિક વ્યવહાર છે એ બધા ન કરી શકતા હોય, એ જટિલમાં જટિલ એટલે કે અઘરામાં અઘરું વર્તન વ્યવહાર હોય, બરાબર. એટલે બે પ્રકારનું વર્તન છે. હવે મનોવિજ્ઞાનમાં વર્તનને ઉદ્દીપક અને પ્રતિક્રિયાના જોડાણ તરીકે જોવામાં આવે છે. વર્તનમાં હિલચાલ પ્રત્યક્ષ રીતે જોઈ શકાય છે, પરંતુ માનસિક વર્તનો જોઈ શકાતા નથી. હા, વર્તન બે પ્રકારનું હોય, શારીરિક અને માનસિક. જેમ સરળ અને જટિલ છે એમ અહીંયા શારીરિક અને માનસિક વર્તન. શારીરિક વર્તન છે ને એ શરીરના અંગો ઉપાંગોથી થતું વર્તન છે, એને આપણે જોઈ શકીએ પ્રત્યેક. આંખો બંધ કરવી, આંખો ખોલવી, હોઠ પપડાવવા, જીભ કાઢવી, નાક ચડાવવું, બરાબર, હાથથી આમ તેમ કરવું, પગથી, શરીરના બરોળ, બરાબર, આંખોના ડોળા કાઢવા, આ બધા શારીરિક વર્તનો છે, એને આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. પરંતુ માનસિક વર્તન જે છે એને જોઈ શકાતું નથી, એને અનુભવી શકાય. મારા મગજની અંદર અત્યંત ખીજ હોય, એ ખીજ ચહેરા ઉપર બહાર આવે તો જ તમે જોઈ શકો. અંદરની અંદર ખીજ હોય, ગમે એટલો ક્રોધ હોય, આપણે જોઈ શકતા નથી, બરાબર. મનોવૃત્તિ શું હોય, કોઈનું સારું કરવાની, કોઈનું ખરાબ કરવાની, જે કાંઈ મનોવૃત્તિ હોય, માનસિક વર્તન મારું છે એ જોઈ શકાતું નથી. તો એમ બે પ્રકારના વર્તનોની વાત કરી. ત્યાર પછી ચોથું છે વિજ્ઞાન એટલે શું. વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન, પ્રયોગો, અનુભવો અને સિદ્ધાંતો દ્વારા પ્રાપ્ત થયેલો જ્ઞાનનો ખજાનો. વિજ્ઞાન એટલે શું? આપણે અત્યાર સુધી જ્ઞાન વિજ્ઞાનની વાતો કરી. તમે 8, 9, 10 આમ તો ચોથા ધોરણથી પર્યાવરણ, 5મા ધોરણથી વિજ્ઞાન ભણતા હો છો, પણ વિજ્ઞાનનો સામાન્ય અર્થ થાય વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. વિશિષ્ટ જ્ઞાન એટલે કેવું? તો કે પ્રયોગો, અનુભવો અને સિદ્ધાંતો દ્વારા પ્રાપ્ત થયેલું ચોક્કસ તટસ્થ જ્ઞાન. વિજ્ઞાન છે ને, એક વસ્તુ તમને જણાવી દઉં કે વિજ્ઞાન કોઈ પણ વાત કરે ને તો એ વાહિયાત ન હોય, હવામાં તીર ન હોય. વિજ્ઞાન છે ને એ પ્રયોગોથી પ્રાપ્ત થયેલું જ જ્ઞાન રજૂ કરે. જેમ કે એમ કહેવામાં આવે કે ભાઈ કોરોનાની રસી છે એ અસરકારક છે, એ લેવાથી વ્યક્તિને કોરોના થવાની સંભાવના ઓછી રહે છે, બરાબર. આ વાત કરે વિજ્ઞાન, તો એ એણે સાબિત કર્યું છે એટલે એ કહી શકે છે. એણે પ્રયોગ કર્યો છે એના ઉપર, અખતરો કર્યો છે, અનુભવ કર્યો છે,
ચોક્કસ પ્રકારના એના સિદ્ધાંતો લક્ષણો ચકાસ્યા છે, પછી એ કહે છે કે કોરોનાની રસી છે એ કોરોનાની સામે લડવા માટેનો અક્ષર ઇલાજ છે. હવે આમાં ક્યાંય શંકાને સ્થાન જ ન ઉદ્ભવે. હા, હમણાં ઇતિહાસ હોય તો એની અંદર હજી કોઈક જગ્યાએ ક્યાંક અપવાદ રહે, બરાબર. ઇતિહાસમાં લગભગ શબ્દનો વધારે ઉપયોગ થાય. લગભગ આટલા વર્ષ પહેલાં આ પ્રક્રિયા થયેલી છે. હવે લગભગ શબ્દ એવો એટલે એ ચોક્કસ નથી. જો કેટલા વર્ષ પહેલાં હું એમ કહું આજથી લગભગ 5000 વર્ષ પહેલાં રામાયણ કે મહાભારત જેવી કથા પ્રસંગો બન્યા. લગભગ શબ્દ આવ્યો એટલે એનો મતલબ એવો છે કે મને ખબર નથી 5000 વર્ષ પહેલાં બન્યા કે 5500 વર્ષ પહેલાં બન્યા કે 4000 વર્ષ પહેલાં બન્યા. લગભગ શબ્દ, જો વિજ્ઞાનમાં ક્યાંય લગભગ શબ્દ ન આવે, ચોક્કસ શબ્દ આવે કે ચોક્કસ આ સમયે આ પ્રતિક્રિયા થયેલી છે, બરાબર. તો વિજ્ઞાન એ વિશિષ્ટ જ્ઞાન છે અને પ્રયોગો અને સિદ્ધાંતો અનુભવો દ્વારા પ્રાપ્ત થયેલો જ્ઞાનનો ચોક્કસ ખજાનો છે. જો વિજ્ઞાન એ તટસ્થ અને ચોક્કસ સિદ્ધાંતો સાથેનું જ્ઞાન છે. તટસ્થ શબ્દ એટલા માટે વાપરવામાં આવ્યો છે કે વિજ્ઞાને છે ને કોઈ સિદ્ધાંત ક્યારેય આમ તેમ આપ્યો હોતો નથી. એણે પ્રયોગ કરી, અનુભવ કરી અને પછી જ આપેલો હોય છે, બરાબર. એટલે કોઈ પણ બાબત હોય XYZ, પછી એ પ્રાકૃતિક હોય, માનવીય હોય કે કોઈ પણ પ્રક્રિયા હોય, કોઈ પણ બાબત હોય, આ ચોક્કસ સિદ્ધાંતો સાથેની હોય અને એ આપણે સ્વીકારવાની જ હોય. વિજ્ઞાને રજૂ કરેલા સિદ્ધાંતની અંદર ક્યારેય શંકા કરી શકાય નહીં, બરાબર. અને ઇતિહાસ છે કે ભૂગોળ છે કે કોઈ પણ બીજી દંતકથાઓ છે, વાર્તાઓ છે, આની અંદર હજી શંકાઓ હોય, એની અંદર જે આપણે તટસ્થ જ્ઞાન સિદ્ધાંતો સાથેનું એમાં જ્ઞાન ન પણ હોઈ શકે, બરાબર. હા, એમાંય જો અનુભવ કોઈ વ્યક્તિએ કર્યો હોય, માનો કે આજથી 5000 વર્ષ પહેલાં બનેલી મૂર્તિ મળી એવી હોય, એના ઉપર પૂરેપૂરો અભ્યાસ કરવામાં આવે અને ચોક્કસ પ્રકારના તારણો તારવવામાં આવે, બરાબર. અને પછી પરફેક્ટ રિપોર્ટ તૈયાર કરીને કહેવામાં આવે કે આ ફિટ 5000 વર્ષ પહેલાં બનેલી મૂર્તિ છે. તો એ પ્રયોગો દ્વારા નિરૂપાયેલો વિશિષ્ટ પ્રકારના જ્ઞાનનો ખજાનો થયો કહેવાય, એ વિજ્ઞાન થયું કહેવાય. પણ એમને મૂર્તિ મળીને આપણે અંદાજિત એમ કહી દઈએ કે લગભગ 5000-6000 વર્ષ પહેલાં બની છે, તો એ વિશિષ્ટ જ્ઞાન ન કહેવાય, એ અધકચરું જ્ઞાન કહેવાય, બરાબર. પણ વિજ્ઞાન એવું નથી કરતું. વિજ્ઞાન કોઈ પણ વસ્તુના તળિયા સુધી પહોંચે પછી એને જ્ઞાન સ્વરૂપે આપણને આપે, એટલે એને વિજ્ઞાન કહેવાય. વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન કે ચોક્કસ સિદ્ધાંતો અને પ્રયોગો દ્વારા અનુભવેલું જ્ઞાન હોય છે, બરાબર. તો મિત્રો, આ વ્યાખ્યા પરથી ફલિત થતા 4 મુદ્દાઓ છે, એની ચર્ચા 2 માર્ક્સની અંદર આ પૂછાય છે અને 5 માર્કની અંદર પણ આખો મુદ્દો આ પૂછાય છે. 4 મુદ્દાઓ: માનસિક પ્રક્રિયા, અનુભવ, વર્તન અને વિજ્ઞાન એટલે શું. 2 માર્ક્સના મુદ્દા છે, પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે, બરાબર. હા, અહીંયા જે ટૂંકમાં લખેલું છે, રજૂ કરેલું છે, એ યાદ રાખવા માટે તમે બુક્સની અંદર લખી લ્યો તો તમને યાદ રહી જાય સરળતાથી, બરાબર. પણ પાઠ્યપુસ્તકની અંદરથી વાંચી અને એનું પુનરાવર્તન કરી લેવું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે માનસિક પ્રક્રિયા, અનુભવ, વર્તન અને વિજ્ઞાન આ બધા મુદ્દાઓ શું કહેવા માગે છે, બરાબર. ત્યાર પછી આગળ આપણે મનોવિજ્ઞાનના સ્વરૂપની વાત આવતા લેક્ચરમાં કરીશું, બરાબર. તો આજે જ આનું પુનરાવર્તન કરી લેજો. સમજી લે, ન સમજાય એવા મુદ્દાઓ નીચે અંડરલાઇન પેન્સિલથી કરી દેવી. જ્યારે આપણે રૂબરૂ મળીએ ત્યારે ફરી પાછું મને યાદ કરાવવું એટલે હું તમને એ સમજાવી દઉં, બરાબર. ઓકે, ધન્યવાદ, થેન્ક યુ.